વાગરાના ગંધાર ગામના મીઠાના અગરમાંથી 4 કિંમતી વાહનો ઝડપાતા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો। અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ. રાઠોડ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનના અમલદાર જોગ એક વિનંતી રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વાહનોની ગેરકાયદેસર ઉઠાંતરીને છેતરપિંડી અંગેનો મોટો મામલો સામે આવ્યો છે। રાજુલાના અરજદાર બિપિનભાઈ મૂળાશંકર ઓઝાએ નોંધાવેલી અરજીના આધારે રાજુલા પોલીસની ટીમે વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલ મીઠાના અગરમાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન અને હાઇવા ડમ્પર મળી કુલ 4 કિંમતી વાહનો મળી આવ્યા હતા। મળતી માહિતી મુજબ અરજદાર બિપિનભાઈ ઓઝાએ રાજુલાના પ્રતાપભાઈ ભોળાભાઈ બામણિયાને ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિબિલના આધારે ડાઉન પેમેન્ટ ભરીને આ વાહનો ખરીદ્યા હતા અને પ્રતાપભાઈના ગંધાર ખાતેના મીઠાના અગરમાં મૂક્યા હતા। સન 2024માં પ્રતાપભાઈનું અવસાન થતાં તેમણે આ ધંધો તેમના કૌટુંબિક ભાઈ અશોકભાઈ મનસુખભાઈ બામણિયા સંભાળતા હતા। અરજદારના જણાવ્યા અનુસાર અશોકભાઈએ વાહનોનું ભાડું આશરે 85 લાખ ચૂકવ્યું ન હતું અને વાહનોનો કબજો પણ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખીને છેતરપિંડી આચરી હતી। રાજુલા પોલીસે ગંધાર ગામના મીઠાના અગર પર દરોડો પાડીને વિનુભાઈ ભૂપતભાઈ બામણિયાના કબજામાંથી મહિન્દ્રા કંપનીના 2 લાલ કલરના યુવો 415 મોડલના ટ્રેક્ટરો અને ટાટા કંપનીનું હિટાચી મશીન અને 1 ટાટા કંપનીનું હાઇવા ડમ્પર કબજે કર્યા હતા। આ તમામ વાહનો પર કોઈ નંબર પ્લેટ ન હતી। સ્થળ પર હાજર વિનુભાઈ પાસે આ વાહનોના ખરીદી, ભાડા કરાર અને ભાગીદારી અંગેના કોઈપણ કાયદેસરના દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા ન હતા। આ તપાસ દરમિયાન સામાવાળા અશોકભાઈ બામણિયાએ કોઈ વકીલ મારફતે રાજુલાના પીઆઈ વીએમ કોલાદરાને ફોન કરીને હાઈકોર્ટના વકીલ હોવાની ઓળખ આપી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે। આ વાહનો સગે વગે થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી રાજુલા પોલીસ દ્વારા તમામ વાહનોને વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખીને કાયદેસરની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે નોંધનીય બાબત એ છે કે વાગરા પંથકમાં મોટા પ્રમાણમાં મીઠાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે। આ ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યવહારોમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। અગાઉ પણ ભાગીદારીમાં ચાલતા વેપારમાં મોટું આર્થિક નુકસાન બહાર આવ્યું હતું, જે અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલ તેની તપાસ ચાલુ છે। તેવામાં હવે ગંધાર ગામના મીઠાના અગરમાંથી કિંમતી વાહનો ઝડપી પાડવાનો વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। જો આ મીઠાના કારોબારમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક ગેરરીતિઓ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।